વર્ષો જૂની ડેરી તોડી પાડવામાં આવતા લોકો રોષે ભરાયા હતા। સ્થાનિક સ્વરાજ અને ચૂંટણી માટેનું મતદાન સંપન્ન થઈને ગણતરીના કલાકો જ થયા છે, ત્યારે આવતીકાલે તે ચૂંટણીના પરિણામ આવવાના છે। ત્યારે ગણતરીના કલાકોમાં એટલે કે મતદાન પૂર્ણ થયું ને ગણતરીના કલાકોમાં વડોદરા શહેરના વોર્ડ નંબર 10 વિસ્તારમાં પશ્ચિમ વિસ્તારમાં આવતા પ્રિયા સિનેમા પાસે વર્ષો જૂની ડેરી પાલિકાની દબાણ શાખાની ટીમ દ્વારા તોડી પાડવામાં આવી હતી। ડેરી તોડી પાડવામાં આવતા સ્થાનિક લોકો રોષે ભરાયા હતા। સાહેબ આ લોકોએ બહુ મોટું રાજકારણ છે। આ બિલ્ડિંગો રાજેશ પટેલ નામ છે બંસલ મોલ ની સામે છે ને, બંસલ મોલ ની સામે સરકારી જગ્યા છે। સરકારી જગ્યામાં દર મહિને સરકારી જગ્યા બંસલ મોલ ની સામે દારૂ વેચાય છે। તો અગર દર મહિને 50,000 લાખ રૂપિયા સરકારી જગ્યામાં દલાલી લાખ રૂપિયા ભરણ લઈ જાય, બધા ભરણો લે છે। તો અગર કશે નહીં જાય, અહીં માતાજીનું મંદિર આવે ત્યાં દિવસ બની એમાં તોડમ ફોડ કરી નાખી અને વોટિંગ ચાલતું ત્યારે બધા કે અમને વોટ આલો, પેલો કે અમને વોટ આલો, અને આ પત્યું પછી આવીને તોડી નાખ્યું। અહીં માતાજીને ફોટો બી ના રહેવા દીધો, બધું તોડી નાખ્યું। સાહેબ આ લગભગ 80 થી 90 વર્ષની અમારા ખેતરની અંદર જૂની ડેરી હતી, એટલે આ કઈ વસ્તુ જ નતું। આ છેલ્લા 4-5 વર્ષથી થયું ને બીજું કે આ કોઈના કહેવાથી, કોઈ પૈસા નથી, અમને કોઈ જોઈન કરી નહીં, અમને કોઈ કાગળ નહીં આવ્યો, આવીને જીસીબી લઈને આવીને તોડવાનું ચાલુ કરી દીધું આ લોકોએ। એટલે કોને પૈસા આવ્યા છે એ તો અમને ખબર નહીં, પણ કોઈ બિલ્ડર જ પૈસા આવેલા સાહેબ આ ડેરીના, નહીં કોઈ તોડવા નહીં, કોઈ પોલીસ લઈને આવ્યા, કોઈ કશું લઈને નહીં આવ્યા। ખાલી આ 4 સાહેબ, કોઈ નોટિસ નહીં, કોઈ કશું આવ્યું નહીં, એમને કોઈ કાગળ નહીં આવ્યું, નહીં વોર્ડ 10માં કે નહીં 9માં, એવી આ ગણતરી કરે છે અત્યારે સાહેબ। આ સાહેબ આ ચૂંટણી હતી તો વાહ કરી ને ચૂંટણી પતી એટલે એ લોકોએ આવીને તોડવાનું ચાલુ કરી દીધું અમારું સાહેબ। એટલે આજે એક વસ્તુ છે સાહેબ કે આટલા એરિયાની અંદર દર રવિવારે ઓછામાં ઓછું 1000 થી 1500 માણસો પગે ને રસ્તે આવતા જતા લોકો નમી જાય છે। આ એક એવી ચોકડી છે કે 9 જાતની ચોકડી છે, એની અંદર દરરોજ કોઈને કોઈ એક્સિડન્ટ થાય છે। આ સુધી કોઈનું અહીં મૃત્યુ પામ્યું નહીં સાહેબ। આ કોની એક આ માતાની મહેરબાની લીધે, એટલે બમ્પર તો અમે કઈ থাকে તો કોઈ કરવા નહીં, એને હું એ લોકોને એમને આવી ડેરીઓ તોડવાનું કહે છે। આ 80 થી 90 વર્ષની જૂની ડેરી છે સાહેબ અમારી। એક્સિડન્ટ તો ડેલી થાય છે, ખાલી એક દિવસ નહીં થયો ને, આ સવારે થયો કે કોર્પોરેશનની ગાડી આવી એની પાછળ ઠોકાયા। મારું નામ મહેશભાઈ પંચાલ।